કીધું બજરાંગન આમ આના અહીંયા આવ આમ હુઈ ગયો હનુમાનજી. સીતાજી હાથ ફેરવ્યો બજરાંગન અને આખું શરીર વજરનું થઈ ગયું. અને કહેવાય છે હનુમાનજીએ કીધું માં હું આ દેહી નહીં સ્વયં દેહી બની ગયો, હવે મારું મૃત્યુ ન થાય કોઈ દી. આગળ કળિયુગ આવે ને કોક દી કોકના સામો લાંબો હાથ કરવો પડે તો એ વખતે સીતાજીએ કીધું તો હું માં પ્રસન્ન થાઉં તને હાથ લાંબો કરવો પડે કળિયુગમાં તો માં નો કહેવા અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અસબર જીન જાનકી માતા. એવી તાકાત એટલે એ શક્તિ તત્વ છે. પણ હનુમાન એટલે જાગતો દેવ છે. હનુમાન એટલે પ્રાણવાયુ છે. 49 પ્રકારના વાયુ છે બાપુ, એમાંથી એક પવન નો વાય પ્રાણવાયુ તો 48 પ્રકારના વાય તો આપણે બધા મરી જાય, જાળવાના પાંદરે મંડે આમ થવા. પ્રાણવાયુ જે છે એ હનુમાનજી મહારાજ છે, એની બધાને જરૂર પડે. એ હનુમાન જયારે લંકાના રણાંગણમાં અવધ નરેશનો યુવરાજ ભારતનો આર્યપૂતના આંખમાંથી આહુડા પડ્યા, જ્યારે લક્ષ્મણજી હુતા છે મૂર્છામાં, રામો ને રોવણ હાર ઈ તો રોતા ને રાજી કરે, વાલપનો વ્યવહાર રોય બતાવે રામજી. જાંબુવંજે કીધું કે હનુમાન તું બેઠો હોય ને આપણા ભગવાનને રોવું પડે? એટલે આવીને કીધું પ્રભુ કેમ રોવો છો? તને ખબર નથી આમ તો જો આને મૂર્છા આવી ગઈ, સૂરજ ઉગી જાય તો મારો લખમણ ઉભો નહીં થાય, મારો લક્ષ્મણ ઉભો નહીં થાય. અને સૂરજ ઉગે એની પેલા સંજીવની કેમ આવે હિમાલયમાંથી? ઈ વખતે હનુમાને કીધું પ્રભુ આમ ઘણી પણ હુકમ નહીં એ જ હનુ અકળાત, બાકી 18 પદ્મ સેના લઈને અહીં સુધી ઠાકર ધક્કો નો થા તારે. કે હા કે સૂરજ ઉગે એની પેલા આવી જાય ઔષધિ? રામે કીધું કે પ્રભુ આવી જાય. કેમ આવે? તો કે કહત ઉડગન મધુ તોર રત્નાગર ડારું, કહત જાઓ પાતાલ શેષ બાસુ કી સહારું, કહત જાઓ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન દારું, કહત सकल बल जोर सब दैतन को मारूं, हनुमंत कहत सुन राम प्रभु मैं बानर ऐसी करूं, કે આખી લંકા ઉખાર રાવણ સમેત દક્ષિણ से ઉત્તર ધરું. મારો રામ એકવાર હુકમ કરે ને તો આખી લંકાને મૂળિયા હોતી ઉખેડી તમારા ચરણમાં ઠબકારી દઉં. એ યુદ્ધ કરતા 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 લંકાના મેદાનમાં બહકરાટો બોલતો હતો ને, એમાં હનુમાનજી મહારાજે હળી કાઢીને હૂપ કરી અને દોટ મૂકી ગડગડતી. દોટ મૂકીને રાવણને છાતીમાં એક ગદાનો પ્રહાર કર્યો, ઘા કર્યો. એ ગદાનો પ્રહાર કર્યો ને રાવણને, તો રાવણ ગોઠણિયા પર થઈ ગયો. રાવણ ગોઠણિયા પર થઈ ગયો. રાવણ ગોઠણિયા પર થઈ ગયો પછી હામી રાવણે ગદા લઈને ઉપાડીને ઘા કરી, એટલે હનુમાનજીને મારી. એટલે હનુમાનજી પણ ગોઠણિયા પર થઈ ગયા. પછી પેલા આમણે હનુમાનજીએ ઘા કરેલો. તે રાવણે કીધું કે હનુમાન તારી જનેતાને ધન્ય છે, તારી જનેતાને ધન્ય છે. કે કેમ? કે હું રાવણ છું, મારો ઘા અડે અને તું જીવતો રહ્યો એ તારી જનેતાને ધન્ય કહેવાય. હનુમાન કે તારી જનેતાને ધન્ય છે. કે કા? એ કે હું હનુમાન છું, એક ગજામાં પાતાળમાં ખોઈ દો, તું ખાલી ગોઠણિયા ભર જ જીવો છો, તારી જનેતાને ધન્ય છે. ભલા માણસ કેવા યુદ્ધો થતા છે તમે વિચાર કરો. આ બધા રામાયણ કૃષ્ણ ભગવાન માતા આપણને સમજાવવા સારું આવ્યા હતા, ઘૂમરા મારવા નહોતા આવ્યા. ભગવાન રામ ઘણા શું કે ખબર? રામને એકચ્યુઅલી ખબર ન હોય કે સીતાજીનું હરણ થઈ જશે, અને રામ પછી જાડવાને પૂછે છે, રામાયણમાં છે ને, જાડવાને પૂછે છે, હે વનની હરણી, હે ચણોઠડી, હે વનની વેલડીઓ, હે ઝરણાઓ, હે પંખીડાઓ, મારી જાનકીને કોઈ જોઈ છે? વખાણ કરે છે રામ, જાનકીના રૂપનું વખાણ કરે. અમારા રસિક બિહારીનું કવિ છે કે કેવી છે મારી સીતાજી, હું તમને કહું આવી સીતા છે મારી કોઈ જોઈ? કેવી? તો કે પ્રકૃતિ કબાન વારી, તીખે નેન બાન વારી, હંસની કૃપાન વારી, ભારી શાન વારી હે, વદન વિશાલ વારી, અધર પર બાલ વારી, પાની પદ લાલ વારી, મત ચાલ વારી હે, રસિક બિહારી નેહ વારી, દિવ્ય દેહ વારી, સંતત અચેહ વારી, સત્ય નેહ વારી હે, કોઈ વંશારી ને નિહારી તો બતાવો વેગી પ્યારી સો હમારી હે, જો એસે રૂપ વારી હે. આ મારી સીતાને કોઈ જોઈ છે? લક્ષ્મણજીએ શું કીધું ખબર? પ્રભુ હવે ભૂંડા લાગ્યું આપણે, આટલું બધું ન રોવાય, પછી કોક ભાળી જાય આપણે, આ રાજકુમાર કહેવાય આપણે, આવું ન કરાય. એટલું કીધું ને પ્રકૃતિનો મરોડ બદલાણો રામનો. અરે લખણ તું મને કાયર સમજે છે? હું એટલા માટે આહુડા આવે છે કે ઉપર જોઉં તો મારા પુરુષ સૂર્ય મને કહે છે કે મારી પુત્રવધુનું રક્ષણ ન કરી ગયો. નીચે જોઉં છું ને ધરતી હાહુ કહે છે મને મારી દીકરી ક્યાં? બાકી સાંભળી લે લક્ષ્મણ, એકવાર મને કોઈ આવીને એટલું કહી દે કે આ જગ્યાએ સીતાજી છે, કે તો હું ઈ રામ છું, લાય હું ધનુષ્માન, તિહું લોક જારું, સાતો સાગર સુખાઈ ડારું, ગીરી ડહાઈ ડારું, ભૂમિ ઉલટાઉં મેં. હું દશરથ નો દીકરો છું, હું કાયર નથી.
તેહું લોક જારું, सातो सागर सुखाई डारू, गिरिन ढहाई डारू, भूमि उलटाऊ में, रंच में विदारी दारू, दसों दिग्पालन को खगन समेत शशि सूर को गिराऊं में, नभ से पाताल लेके रसिक बिहारी प्राण प्यारी शुद्धि पाऊं। एक बार को कह दे कि आज गए सीता जी से, रसिक बिहारी प्राण प्यारी शुद्धि पाऊं मैं, फिर जानकी न लाऊं तो राम नाम पलटाऊं, धनु बाण ना उठाऊं मैं। पण मुद्दो मारो कहेवानो ई छे खाली કે ઘણા એવી વાતો કરે કે રામને ખબર ન પડી ને રામ ભગવાન કહેવાના, તો હવે એ લીલા કરવા આવ્યા હતા. હું એક દાખલો તમને આપું. ભગવાન રામ છે ને એ લીલા કરવા માટે અહીંયા આવ્યા હતા અને આપણને સમજાવવા પાત્ર ભજવવા આવ્યા હતા. નાટક કેમ હોય એમ, નાટકનું પાત્ર ભાવનગરમાં બનેલી ઘટના છે. ભાવનગર મહારાજ કાઠિયાવાડી કબૂતર ને મોહન મારવાડીની આખી કંપની હતી અને મૂળજી આસારામ એ કહેવાય છે કે ભર્તુહરી બની સ્ટેજ માથે આવ્યો જ્યારે, હા હા સરસ સરસ, હા લઈ થોડી યાદી કરી લઈશ. ભર્તુહરી બની અને જ્યારે મૂળજી આસારામની કંપની મોહન મારવાડીની, મોહન મારવાડી જ્યારે સ્ટેજ ની માથે આવ્યો, ભાવનગર મહારાજે બેઠક નાખેલી છે, આવી રીતે મેદની બધી બેઠેલી, એ વખતે આવી રીતે સ્ટેજ ગોઠવાણો, રાજા ભર્તુહરી બની જ્યારે આવ્યો સ્ટેજ ની માથે, કોણ? મોહન મારવાડી. અને એવું પાત્ર ભજવું, કચેરીને એમ થઈ ગયું કે અમે 92 લાખ માળવાના ધણીની કચેરીમાં બેઠા છીએ, ઉજ્જૈનમાં બેઠા છીએ હો. એને એમ થઈ ગયું કચેરીને એવું પાત્ર ભજવું. ભાવનગર મહારાજ ને મોજનો તોરા છૂટી ગયા, પગમાં તોડો પહેર્યો તો હોનાનો એ કાઢીને ઘા કર્યો, લે સ્ટેજ માથે આમ કલાકાર મને મોજ આવે છે, હું તને તોડો હોનાનો આપું છું. એટલે તરત જ ઘા સ્ટેજ માથે આવ્યો, હામો ઘા કરી દીધો, મારે નથી જોતો તમે રાખો. અને એના પાત્ર ભજવવામાં લીન થઈ ગયો. એટલે આજુબાજુ વાળા મીડિયા કહેવા મહારાજ નું અપમાન, ઘોર અપમાન. ઘડીક વાર પહેલા વિડીયો પછી રાખજો ને, સંગીત આવું હમણાં આવે ત્યારે, એમાં હું આમાં નજર હારા હારાની ન્યા જાય. તમારું કામ સરસ છે પણ આ બાજુ રાજ રાખો, કારણ કે વિડીયો ઉતારો એટલે એ બાજુ બધા જોવે, સમજ્યા ને તમે? આમ ફેરવી નાખો ઘડીક. હું હમણાં છેલ્લે ગાઈશ તો ઉતારી લેજો. વાહ વાહ, આમાં હું બધું ધ્યાન રાખવું પડે. અમારે તો હું એક જગ્યાએ કવિરાજ બેઠા બેઠા દુઆ ગાતા હતા, એમાં એક જણો આ બાજુ ચા બનાવતો ચા, તો કવિરાજે દુઆને સપાખરા ઉપાડ્યા, બહાટી હાંધા તોડિયા, પાંજરા વાળા હતા. ચા કરવા વાળો ચા કરતો કરતો મોજમાં આવી ગયો, હાંડી મીડિયામાં ફેરવવા હાણસી. તો કવિરાજ ને બધે નજર હોય. કવિરાજે બાજુ પાઘડી પોતાની પેઢી માથ પહેરી લીધી. ડાયરો બધો કે કવિરાજ પાઘડી કેમ પહેરી? તો કે અમારી નજર બધે આમ જો ઓલો સા વાળો મોજમાં આવી ગયો ને, આમ કરે, કઈ હાણસી સટકે અને કઈ મુંડામાં આવે એ નક્કી નહીં, એટલે બધે ધ્યાન રાખવું પડે. આમાં મજા આવે, આમાં આ બધી વાતો આવું બધું હોય બાપુ, મજા આવે. એક જણાને અફીણ નું બહુ વ્યસન ને, અફીણ મળેલું નહીં, અફીણ બંધ થઈ ગયું, ક્યાંય મળે નહીં. વિચાર કર્યો મરી જવું, અફીણ વગર તો રેવાય નહીં. હવે એવો રેડ બંધાણે વિચાર કર્યો કે મરી જવા સિવાય આપઘાત તો કેમ કરવી, હરફ ક્યાંક મળી જાય ને તો કરડાવું. એમાં ધીરો 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 વિયો જાય, એમાં કાળોતરો નીકળ્યો, આડો ફૂ ફૂ કરતો, હળી કાઢીને પૂંછડું પકડ્યો, પૂંછડા પાંચ પકડીને આમ કરીને આમ હાથ મૂકીને એમ કે નાગ કરડે મરી જાવ. નાગે આમ મોઢું માર્યું, પાછું આમ કરી બીજું મોઢું માર્યું, દાદાને કરંટ આવ્યો, નશો સીડ્યો. કારણ કે અફીણનો રેડ બંધાણી અને નાગનું ઝેર નો કામ કરે. ગાયની મોજ આવી ગઈ, હા લે કોટો મીંડો આવો. અફીણ નહોતું જીડ્યું હતું, ઝેરમાં મેળ આવી ગયો. પછી પોતામાં ખડીયો હતો, એમાં ઘૂંસડું વાળી નાગને એમાં નાખ્યો. પછી નાગને ભેળો રાખે, ડાયરામાં બેઠા હોય, જરાક આમ ઢીલા પડે ને તો ઓલી કોથળી હતી ને એમાં ખડીયો, એમાં હાથ નાખે. નાગ ડોક મારે મોજમાં આવી જાય, હાંધા તોડિયા, પાંજરા વાળા હાંકળ હતી, બાગ છૂટ્યા, બાંગ બોલી ગામડામાં થી હાક બાગ ગણ છૂટા સિંહ, મોજના તોરા છૂટી જાય. વળી એમાં બધો ડાયરો જે વિચાર કરે કે ખડિયા હું હોય છે, એમાં ઓલો ચા કરવા વાળો જુવાન હતો ને, ચા કરવા વાળો જે હતો ને, ઈ જોઈ ગયો કે આ કવિરાજ આ ખડિયામાં હાથ નાખે ને મોજમાં આવે છે, એમાં કઈક જાદુ લાગે છે. તો ઈ સાનો મને કે હું હાથ નાખી લઉં. વાહે ત્યાં આવીને ખડિયામાં બાપુ હાથ નાખ્યો, હાથ નાખે ફૂ કરીને માર્યું, ને ગોટો વળી ગયો, એવો કાળોતરો, ઈ મરી ગયો. તે દુની કહેવત પડી ગઈ, કરમ વાકા હોય તો કોથળી માથી કરડે, કરમ વાકા હોય તો કોથળી માંથી કરડે. વાહ સમય વાહ. પણ મૂળ વાત ઉપર આવું, વાત તમને ઈ કરતો હતો કે ઈ રાઘવેન્દ્ર સરકાર, હું ભાવનગર વાળી વાત, કે ભગવાન આવ્યા તો ભગવાન હતા રામ, તો એને ખબર ન પડે સીતાજીને હરણ થઈ જાય. એટલે હું આ ભાવનગર વાળો દાખલો દઉં છું. તોડાનો ઘા કર્યો, કલાકારે હામો ઘા કર્યો, નથી જોતો તોડો,
માણસો મીડિયા કહેવાય મહારાજનું અપમાન કહેવાય. મહારાજે કીધું કે એવું અપમાનનું ન હોય, એનું કઈક કારણ છે. પૂછ્યું ભાઈ હું તને ભાવનગરનો લાડો, તને આ સોનાનો તોડો આપું છું, તો તું કેમ નથી રાખતો? હું ઇનામ આપું છું, મારી મોજ છે. તો કે નથી જોતો. અરે પણ ભાવનગર મહારાજ 18 પાદરનો ધણી તને તોડો આપે છે, કલાકાર તારી કલાકારી ઉપર. અને તેથી મૂળજી આસારામે કીધું તું તમે ભાવનગરના મહારાજા છો, તો 18 પાદરના ધણી છો, તો હું કહેવાય 900 નો ભાઈ ઉજ્જૈનનો રાજા 92 લાખ માળવાનો ધણી અત્યારે ભરતુહરી થઈને આવ્યો છું. અત્યારે મારાથી તમારું દાન ન લેવાય. શું કામે? તઈ ભરતુહરીનું પાત્ર ભજવતો હતો. એક કલાકારને પાત્ર ભજવવામાં જો એટલું ધ્યાન રાખતો હોય, તો મારો રામ છે એ અહીંયા પાત્ર ભજવવા આવ્યો હોય, તો એ સીતાજીને કોણ કેમ લઈ ગયા ની ખબર હોય થોડી આપણને ખબર પડવા દે. એ પાત્ર ભજવવા આવ્યા હતા, બાકી એને બધી ખબર હોય. એ રાઘવેન્દ્ર સરકાર છે.